નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના ડુંગળીના સમાચારની વાત કરીએ તો ડુંગળીની બજારમાં સ્ટેબલ આવક વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી। બજારમાં ડુંગળીની વેચવાલી હાલ બહુ વધી જાય એવા સંજોગો છે નહીં, અને પરંતુ 15 દિવસમાં આવકો છે વધવાની ધારણા છે। નાસિકમાં પણ નવી ડુંગળીની આવક ધીમી ગતિએ વધે એવી સંભાવના છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં ખાસ કોઈ મોટી તેજી કે મંદી નહીં થાય અને ભાવ એક જ રેન્જમાં અથડાયા કરશે। જો બાંગ્લાદેશ ફરી બોર્ડર ખોલે અને નવી પરમિટ આપે તો નાસિકમાંથી થોડો નિકાસ વેપારો થાય તેવી સંભાવના છે। એ સિવાય કોઈ મોટા વેપારો હાલ દેખાતા નથી। ડુંગળીની બજારમાં આગળ ઉપર હવે બે તરફી ચાલની સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો, છેલ્લી હરાજી મુજબ આવકોની વાત કરી દઈએ તો રાજકોટમાં 5000 કટ્ટાની આવક સામે ભાવ છે એ 101 રૂપિયાથી લઈને 285ના હતા। ગોંડલમાં 30000 કટ્ટાની આવક સામે જે ભાવ છે 99 રૂપિયાથી લઈને 326 રૂપિયાના હતા। સફેદમાં 10000 કટ્ટાના આવક સામે જે ભાવ છે 200 રૂપિયાથી લઈને 371 રૂપિયાના હતા। મહુવામાં વાત કરીએ તો લાલ ડુંગળીના વેપારો જે છેલ્લી હરાજી શનિવારે થઈ હતી એમાં જોવા નથી મળી રહ્યા। આજે વાત કરીએ તો 15થી લઈને 30000 કટ્ટા સુધીના વેપારો થાય એવી ધારણા છે। નાસિકમાં લાલ કાંદાની વાત કરીએ તો 4500 ક્વિન્ટલની આવક સામે નીચામાં નીચો જે ભાવ છે એ 801 રૂપિયો, જ્યારે ઊંચામાં ઊંચા ભાવ છે 1420 રૂપિયા, જ્યારે એવરેજ ભાવ 1461 થતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના તાજા ડુંગળી બજારના સમાચાર। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો। તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો, અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।